વડોદરાના વર્ણામાં તીર્થ ખાતે જૈન બાળકો માટે ભવ્ય ટર્નિંગ પોઈન્ટ 2.0 સંસ્કાર શિબિરનો પ્રારંભ કરાયો। વડોદરાથી 12 કિલોમીટર દૂર આવેલા વર્ણામાં જૈન તીર્થ ખાતે આચાર્ય મહાપદ્મશુરીશ્વરજી મહારાજ સાહેબની પાવન નિશ્રામાં જૈન બાળકો માટે ટર્નિંગ પોઈન્ટ શિબિર 2.0નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું છે। આ સંસ્કાર શિબિરમાં ગુજરાત, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને રાજસ્થાનમાંથી કુલ 116 બાળકો ઉત્સાહભેર જોડાયા છે। શિબિરના ઉદ્ઘાટન પ્રસંગે ધર્મશુરી સમુદાયના વરિષ્ઠ આચાર્ય જયશેખર સુરીશ્વરજી મહારાજ સાહેબે ખાસ ઉગ્ર વિહાર કરી ઉપસ્થિત રહી શિબિરાર્થીઓને આશીર્વચન પાઠવ્યા હતા। પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ખાતે આયોજિત આ 5 દિવસીય શિબિરનું સંચાલન મુનિ મહાલ્ય વિજયજી મહારાજ દ્વારા કરવામાં આવશે તેમ વ્યવસ્થાપક મહેશભાઈ શાહે જણાવ્યું હતું। આ શિબિરમાં બાળકોના સર્વાંગી વિકાસ માટે ધાર્મિક સંસ્કારોની સાથે આધુનિક પ્રવૃત્તિઓનો અદ્ભુત સમન્વય કરવામાં આવ્યો છે। શિબિર દરમિયાન યુથ પાર્લામેન્ટ, જૈન શાસન કાર્નિવલ, ટ્રેઝર હન્ટ, સ્ટોક માર્કેટ ગેમ, શાર્ક ટેન્ક, ટેલેન્ટ શો, મેજિક શો, મ્યુઝિક હાર્મની, લાઇવ કોન્સર્ટ અને સોલફુલ ભક્તિ જેવા વિવિધ કૌશલ્યવર્ધક કાર્યક્રમો યોજાશે। વર્ણામાં તીર્થના મેનેજિંગ ટ્રસ્ટી શૈલેષભાઈ શાહની માહિતી મુજબ આગામી 9 મે 2026ના રોજ ગુજરાતના પ્રથમ વખત સાંજે 5 વાગે ઐતિહાસિક શાસન કાર્નિવલ યોજાશે। આચાર્ય મહાધર્મસુરી મહારાજે વધુમાં ઉમેર્યું હતું કે આ કાર્નિવલમાં વિરાસત, સંસ્કૃતિ અને શાસન વૈભવ દર્શાવતા 8 અલગ અલગ ઝોન તૈયાર કરાયા છે, જેમાં AI, ફોટો બૂથ, ડૂડલ અને પોટ્રી આર્ટ જેવી સર્જનાત્મક પ્રવૃત્તિઓ આકર્ષણનું કેન્દ્ર બનશે। આ ઉદ્ઘાટન સમારોહમાં કારેલીબાગ જૈન સંઘના પ્રમુખ દીપકભાઈ ગાંધી, અગ્રણીઓ લલિત શાહ, રતિલાલ શાહ, પરેશ શાહ તેમજ યુનિવર્સિટી પૂર્વ સેનેટ અને સિન્ડિકેટ સભ્ય દીપક શાહ સહિતના ગણમાન્ય મહાનુભાવો વિશેષ ઉપસ્થિત રહ્યા હતા। નમસ્કાર દર્શક મિત્રો, આજે વર્ણામાં તીર્થ ખાતે એક સરસ મજાની શિબિરનું આયોજન આચાર્ય મહાપદ્મશુરી મહારાજ સાહેબની નિશ્રામાં થયું છે। આપણી સાથે તીર્થના ટ્રસ્ટી એવા મહેશભાઈ છે, દીપકભાઈ કારેલીબાગથી આવ્યા છે, પરેશભાઈ છે, ડેરાપુરથી લલિતભાઈ છે, જનકભાઈ છે, અમારા દીપકભાઈ, રતિલાલભાઈ બધા છે, શૈલેષભાઈ, મહેશભાઈ, આખો કાર્યક્રમ શું છે દર્શક મિત્રોને જણાવો। જય જિનેન્દ્ર। શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ ટ્રસ્ટી તરીકે શ્રી મહેશભાઈ શાંતિલાલ શાહ બોલું છું। આ ટ્રસ્ટની અંદર વર્ણામાં મુકામે પરમ પૂજ્ય આચાર્ય મહાપદ્મશુરીશ્વરજી મહારાજ સાહેબની નિશ્રામાં તથા પરમ પૂજ્ય આચાર્ય મહાધર્મસુરી મહારાજ સાહેબની નિશ્રામાં અને પાવનકારી નિશ્રા એમની છે અને સાથે સાથે પરમ પૂજ્ય મુનિશ્રી યશ વિજયજી મહારાજ સાહેબ આ બાળકોની શિબિરનું સંચાલન કરી રહ્યા છે। બાળકોને વિવિધ પ્રવૃત્તિઓ કરાવવામાં આવશે અને એ દ્વારા સારા સંસ્કારનું સિંચન કરવામાં આવશે। આ સંસ્થાની અંદર આ શિબિરમાં અત્રે વડોદરાથી, કરજણથી, મુંબઈથી, ભરૂચથી, અમદાવાદથી, રાજસ્થાનથી, MPથી, ઇવન મહારાષ્ટ્રમાંથી પણ વિવિધ બાળકો 115થી 125 બધી સંખ્યામાં પધારે છે। એ તારીખ 6 તારીખથી શરૂ થઈ અને 10 તારીખ સુધી આ શિબિરનું આયોજન ચાલુ રહેશે, જેમાં સુંદર જુદા કાર્યક્રમો દ્વારા બાળકોને સુંદર સંસ્કારનું સિંચન કરવામાં આવશે। ખાસ તો 9 તારીખે અત્રે શાસન કાર્નિવલનો એક વિશિષ્ટ પ્રોગ્રામ રાખવામાં આવશે। આવો જ પ્રોગ્રામ ગયા વર્ષે ચેમ્બુર તીર્થમાં રાખવામાં આવ્યો હતો ચાતુર્માસ દરમિયાન, જ્યાં આગળ ચેમ્બુર તીર્થની અંદર લગભગ 5 થી 1000 ઉપર સાવક સાવિકાઓ આ કાર્નિવલનો લાભ લીધેલ। એવું જ એનાથી પણ સુંદર આયોજન આ તીર્થમાં કરવામાં આવ્યું છે। 9 તારીખે સાંજે 5 વાગે આ આયોજન શરૂ થશે, જે રાતના 10 વાગે ચાલુ રહેશે, ત્યાં સુધી ચાલુ રહેશે। બીજે દિવસે 10 તારીખે પણ થોડો સવારનો ટાઈમ આ ચાલુ રહેશે। આ નિહાળવા લાયક એક આયોજન છે, એટલે વડોદરામાં રહેતા, આજુબાજુમાં રહેતા સર્વેને ખાસ વિનંતી છે કે આ આયોજનમાં આવી આપણા બાળકોને ખરેખર ખૂબ જ સંસ્કાર મળે, એમનો ઉત્સાહ વધે એવું આ ખાસ આયોજનની અંદર પધારશે એવી નમ્ર વિનંતી। આપનું નામ? મારું નામ મહેશભાઈ શાંતિલાલ શાહ, ટ્રસ્ટી શ્રી પાર્શ્વ પદ્માવતી ધર્મધામ વર્ણામાં।